નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાધીશ વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફિઝિક્સમાં પ્રેક્ટિકલમાં એક્સપેરિમેન્ટ નંબર 5 છે એ ડેમોન્સ્ટ્રેશન કરીએ છીએ. તો એક્સપેરિમેન્ટ 5નો હેતુ છે ટુ ડિટરમાઇન ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ અ ગિવન પ્રાઇમરી સેલ યુઝિંગ પોટેન્શિયોમીટર. આપેલા વીજ કોષનો આંતરિક અવરોધ છે તે પોટેન્શિયોમીટરની મદદથી શોધવો. તો આપણે જે છેલ્લો એક્સપેરિમેન્ટ જોયો હતો એ છેલ્લા એક્સપેરિમેન્ટમાં આપણે બે પ્રાઇમરી સેલ લીધા હતા, જેને આપણે E1 અને E2 કીધું હતું. એમાં આપણે એક લેક્લાન્સે સેલ લીધો હતો અને બીજો ડેનિયલ સેલ લીધો હતો, અને બંનેના EMFનો ગુણોત્તર શોધ્યો હતો. એ આપણો એક્સપેરિમેન્ટ નંબર 4 હતો. હવે અત્યારે આ એક્સપેરિમેન્ટમાં આપણે એક પ્રાઇમરી સેલ લેવાનો છે અને એનો આંતરિક અવરોધ કેટલો હોય એનું મૂલ્ય છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં સર્કિટ ડાયાગ્રામ છે એ આપણે જોઈ લઈએ. હવે તમને થોડુંક યાદ હશે કે આપણે છેલ્લે ચોથા નંબરના પ્રેક્ટિકલમાં પોટેન્શિયોમીટરનો યુઝ કર્યો હતો, એટલે પોટેન્શિયોમીટર છે એ અહીંયા આપણે ગોઠવેલું છે. તો પોટેન્શિયોમીટરમાં તમને યાદ છે કે એમાં આપણે ટોટલ 400 સેન્ટીમીટરનો તાર છે એ અહીંયા આગળ કનેક્ટેડ હોય છે, એટલે કે 400 સેન્ટીમીટરની 4 વાયરની લાઇન છે એ આપેલી હોય છે, અને બે છેડા હોય છે જે A અને B, એટલે બે ટર્મિનલ થયા જેને આપણે A અને B તરીકે ઓળખાવેલા હતા. એટલે એટલું તમારે છેલ્લા પ્રેક્ટિકલનું છે એ અહીંયા ઉપયોગમાં આવશે. હવે પહેલાં સર્કિટ છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. સર્કિટ છે એ 4 નંબરના પ્રેક્ટિકલની જેમ જ તે થોડી તમારે યાદ રાખવી પડે એવી છે સર્કિટ, પણ તમે અલગ અલગ વિભાગોમાં વહેંચી દો સર્કિટને તો તમે ઇઝીલી યાદે રાખી શકશો અને તમારી જાતે એનું કનેક્શન પણ કરી શકો. તો સૌથી પહેલાં આ જે તમને 4 લાઇન દેખાય છે એ આપણું પોટેન્શિયોમીટર છે. અહીંયા A ટર્મિનલ અને આ B ટર્મિનલ, મેં તમને લાસ્ટ ટાઈમે આ બંને છેડા છે એ બતાવેલા હતા. અત્યારે હું પહેલાં તમને ખાલી આટલું જોડાણ દેખાડું છું. A અને B જે પોટેન્શિયોમીટરના છેડા છે એની વચ્ચે આપણે શું શું જોડવાનું છે. તો અહીંયા તમે જુઓ તો A ટર્મિનલથી પહેલું અહીંયા લખ્યું છે બેટરી E. તો બેટરી E છે એ આપણો જે મુખ્ય વીજકોષ છે એ છે, એટલે આપણે જે સૌથી વધારે EMF જેમાં રાખવાનું છે એ આપણો મેઇન જે વીજકોષ કહેવાય અથવા બેટરી એલિમિનેટર કહીએ એ આપણું બેટરી E થઈ. પછી એની સાથે આપણે એક એમીટર જોડવાનું છે, એટલે આ એમીટરનો સિમ્બોલ છે. ત્યારબાદ એક કી જોડવાની છે જેને K1 કહેવાનું છે. K1નો છેડો છે એ પાછો રિયોસ્ટેટમાં આવશે, અને રિયોસ્ટેટનો આ જે છેડો છે એટલે કે ઉપરનો છેડો એને તમારે પાછું B સાથે જોડી દેવાનું છે. એટલે આ ટર્મિનલ A અને ટર્મિનલ B વચ્ચેનું આટલું કનેક્શન છે એ આપણે સર્કિટમાં જે મેં જોડેલું છે એ તમને દેખાડી દઉં. તો અહીંયા તમે જુઓ તો આ આપણી જે છે એ આ બેટરી છે, મુખ્ય બેટરી, જેને આપણે E નામ આપેલું છે પરિપથમાં. તો મુખ્ય બેટરી E છે એનો પોઝિટિવ છેડો આ લીલા કલરનો વાયર છે. તો આને આપણે અત્યારે ટર્મિનલ A બનાવ્યો છે અને આને B બનાવ્યો છે. તો અહીંયા A ટર્મિનલ છે એની સાથે બેટરીનો પોઝિટિવ છેડો જોડ્યો, બરાબર. હવે આ બેટરીનો નેગેટિવ છેડો, તો આ બ્લેક કલરનો વાયર જેને આપણે A મીટરમાં આપવાનો છે. તો આ નેગેટિવ વાયર છે એ A મીટરના નેગેટિવમાં અહીંયા આગળ, એટલે આ બ્લેક કલર છે એ મેં તમને પહેલાં પણ કીધું હતું, આ નેગેટિવ ટર્મિનલ છે. તો મુખ્ય બેટરીનો નેગેટિવ છેડો એ આપણે બેટરીના નેગેટિવમાં જોડશું. ત્યારબાદ A મીટરનો પોઝિટિવ છેડો, તો A મીટર પોઝિટિવ એટલે આ લાલ કલરનો વાયર એ આપણે કી K1માં આપવાનો છે, એટલે એ આ K1માં આપી દીધું. કી K1નો બીજો છેડો છે એ આપણે મૂકવાનો છે રિયોસ્ટેટમાં. પણ રિયોસ્ટેટમાં ક્યાં મૂકશું તો કે નીચે, એટલે આ નીચેનો છેડો. અને આ રિયોસ્ટેટનો ઉપરનો છેડો જેને આપણે પોટેન્શિયોમીટરના B છેડામાં આપવાનો છે. તો આ કાળા કલરનો વાયર એને આપણે અહીંયા આગળ પોટેન્શિયોમીટરના Bમાં આપી દીધું છે. એટલે આ A અને B વચ્ચેનું આટલું આખું કનેક્શન છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે પછીનું જે બીજું સેક્શન છે એ આપણે જોઈ લઈએ. તો આમાં થોડુંક તમારે વધારે વિચારવું પડે એવું છે. ફરીથી પાછું તમે એ છેડાથી જ જુઓ. તો એ છેડામાંથી તમારે હવે E1 કીધું છે એ આપણો લેક્લાન્સે સેલ છે. અત્યારે મેં E1 તરીકે જે પ્રાથમિક કોષ લીધો જેનો આંતરિક અવરોધ તમારે શોધવાનો છે એ તમારી E1 બેટરી થઈ. તો E1 બેટરીની જગ્યાએ મેં અત્યારે લેક્લાન્સે સેલ લીધો હતો
લીધો છે, જે મેં લાસ્ટ પ્રેક્ટિકલમાં પણ તમને બતાવ્યો હતો. તો છેડા એ સાથે લેકલાન્સે સેલનો પોઝિટિવ છેડો આવશે, અને એ જ છેડો છે એ પાછો તમારે અહીંયા બીજા 2 રેઝિસ્ટન્સ બોક્સ લેવાના છે. એને R1 કીધું છે, અથવા તો એકને R નામ આપ્યું છે અને બીજાને P નામ આપ્યું છે. તો બેટરીનો પોઝિટિવ છેડો છે એ પાછો Rમાં એટલે કે રેઝિસ્ટન્સ બોક્સમાં પણ જશે. રેઝિસ્ટન્સ બોક્સનો સામેનો છેડો છે એટલે કે પછી બાજુનો છેડો છે એ કી K2માં જશે, અને કી K2 છે એ પાછી તમારે બેટરીના નેગેટિવ સાથે જોડાયેલી હોવી જોઈએ, એટલે આ છેડો. હજી આગળ જાઓ તો આ નેગેટિવ છેડો છે એ પાછો તમારે કી K2માં પણ આપવાનો છે, રેઝિસ્ટન્સ બોક્સ Pમાં પણ આપવાનો છે, અને રેઝિસ્ટન્સ બોક્સનો બીજો છેડો સામેનો એ તમારે પાછો કી K3માં, અને K3નો બીજો છેડો છે એ તમારે પાછો ગેલ્વેનોમીટરમાં આપવાનો છે, અને ગેલ્વેનોમીટરને પાછું આપણે જોકીમાં જોડવાનું છે. એટલે આ કનેક્શન છે એ વધારેનું છે, જે આપણે લાસ્ટ પ્રેક્ટિકલમાં નહોતું. 2 રેઝિસ્ટન્સ બોક્સ જોશે, એમાં જે P રેઝિસ્ટન્સ બોક્સ છે એની વેલ્યુ મોટી હોવી જોઈએ, એટલે કે એ 10 કિલો ઓહ્મ સુધીનો 10K સુધીનો એટલે 10,000 ઓહ્મ સુધીનો રેઝિસ્ટન્સ હશે, અને R જે છે એ તમે 100 ઓહ્મ સુધીનો વેરિએશનવાળો બોક્સ છે એ લઈ શકો. અને K2 અને K3 એ 2 સિંગલ કી છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈ લઈએ ફરીથી. તો આ જે છે એ આપણો લેકલાન્સે સેલ થયો. એમાં તમને યાદ હશે કે આ જે મોટો રોડ છે એ પોઝિટિવ છેડો છે, આ નાનો જે રોડ છે એ તમારો નેગેટિવ છેડો છે. તો પોઝિટિવ છેડો છે એને આપણે એમાં આપ્યો છે, એટલે અહીંયા તમે જુઓ તો આ એ છેડા સાથે પોઝિટિવ છેડો જોડેલો છે અહીંયા આગળ. હવે લેકલાન્સેનો નેગેટિવ છેડો એટલે આ નેગેટિવ છેડો થયો. તો નેગેટિવ છેડા સાથે આપણે કી K2 જોડેલી છે, અને અહીંયા તમે જુઓ તો એમાં હજી એક ત્રીજો છેડો છે, એ ક્યાં જશે તો કે રેઝિસ્ટન્સ બોક્સ જે છે આપણું R એમાં, એટલે આ R છેડો થયો. રેઝિસ્ટન્સ બોક્સનો બીજો કનેક્શન છે એ કી K2માં આપવાનો છે, K2માં. અને કી K2નો બીજો છેડો છે એ મેં તમને દેખાડ્યું એમ કે અહીંયા આગળ લેકલાન્સ એના નેગેટિવ છેડા સાથે કોમન થશે. આગળ જઈએ હજી તો K2નો એક છેડો છે એ પાછો તમારે K3માં આપવાનો છે, એટલે આ થઈ ગઈ K3. K3નો એનો એ છેડો છે એ તમારે પાછો રેઝિસ્ટન્સ બોક્સમાં આપવાનો છે, એટલે આ તમારું રેઝિસ્ટન્સ બોક્સ થયું. રેઝિસ્ટન્સ બોક્સનો પાછો બીજો કનેક્શન છે એ પાછું આપણે ક્યાં આપવાનું છે K3માં, એટલે આ ગ્રીન કલરનો વાયર જે મેં અહીંયા જોડેલો છે. અને એ જ ટર્મિનલ છે એ પાછો ક્યાં જશે તો કે ગેલ્વેનોમીટરમાં, અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે એ આપણે જોકીમાં આપવાનો છે, એટલે આ જોકી. તો આટલું કનેક્શન છે. આ કનેક્શન છે એ તમે વિડીયોમાં જોજો, વારંવાર તમે જો રિપીટ કરશો તો તમને આ કનેક્શન છે એ સમજાશે. થોડું તમને કોમ્પ્લિકેટેડ લાગશે, પણ તમે રિવિઝન કરો કનેક્શનનું તો તમને આઈડિયા છે એ આવી જશે. હવે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો, તો સૌથી પહેલાં હવે આપણે બેટરી છે એ સ્ટાર્ટ કરી દઈએ. બેટરી સ્ટાર્ટ કરીએ, અને રિયોસ્ટેટ છે એનો ઉપયોગ છે એ અહીંયા આગળ કરંટ મીટરમાં કરંટ સેટ કરવા માટે કરવામાં આવે. તો સૌથી પહેલાં શું કરશું તો કે રિયોસ્ટેટ છે એની મદદથી આપણે અહીંયા આગળ કરંટ સેટ કરીએ. કરંટ અત્યારે એકોર્ડિંગલી મેં ગોઠવેલો છે કે જે રીતે રીડિંગ આપણે આવતા હોય લંબાઈના પોટેન્શિયોમીટરમાં એ રીતે આપણે અહીંયા આગળ કરંટ સેટ કરેલો છે. એટલે મેં અત્યારે 90 મિલી એમ્પિયરનો કરંટ છે એ સેટ કર્યો છે, 90 મિલી એમ્પિયર. હવે આ કરંટની વેલ્યુ જે સેટ કરેલી હોય એ આપણે પ્રેક્ટિકલ દરમિયાન બદલાવાની હોતી નથી, એટલે આખા પ્રેક્ટિકલ દરમિયાન આપણે કરંટ છે એ સેમ જ રાખવાનો છે. જે તમારી સર્કિટને અનુરૂપ કે તમારા તારના અવરોધને અનુરૂપ જે કરંટ સેટ થતો હોય એ કરંટ છે એ તમારે સેટ કરવાનો થાય. કરંટ કેવી રીતે સેટ કરવો, તો એ માટે તમારે રીડિંગ જોવું પડે. તો કે ધારો કે સૌથી પહેલાં આપણે જોઈએ તો મેં તમને પહેલાં પણ કીધું હતું કે અહીંયા પોટેન્શિયોમીટર છે એના બંને છેડાને આપણે જોકી અડાડીએ તો ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન છે એ બંને બાજુએ જો જતું હોય તો આપણો કરંટ છે એ સેટ થયેલો છે એમ આપણે કહી શકીએ. હવે સૌથી પહેલાં
રીડિંગ કઈ રીતે લેવાનું છે તો કે આ જે કી K1 છે એ K1ને તમારે ક્લોઝ જ રાખવાની છે. તમે કી K1 જોડશો તો સર્કિટ છે એમાં બેટરી કનેક્ટ થશે, એટલે આપણે કી K1 છે એ ક્લોઝ રાખવાની, એમાં તમારે કાંઈ ચેન્જ કરવાનો નથી થતો. હવે સૌથી પહેલાં આપણે L0 ફાઇન્ડ કરવાની. L0 એટલે આપણી પહેલી લેન્થ છે પોટેન્શિયોમીટરની. તો L0નું રીડિંગ છે એ મેં ચોથા નંબરના પ્રેક્ટિકલમાં પણ તમને સમજાવેલું, એ જ મેથડથી લેવાનું છે, પણ થોડો ફેરફાર કરવાનો છે. શું તો કે K2 અને K3 બંને પહેલાં ઓપન કરો. સૌથી પહેલાં સ્ટેપમાં K2 અને K3 ઓપન કરી, હવે અહીંયા આગળ આ જે રેઝિસ્ટન્સ બોક્સ P છે એમાં મેં એક મોટો અવરોધ કાઢેલો છે 2000 ઓહ્મ 2000 ઓહ્મ, એ મેં રિમૂવ કરેલો છે. હવે શું કરવાનું છે તો કે એ ટર્મિનલથી જોકી છે એને ફેરવી અને તટસ્થ બિંદુ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, નલ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. તો અહીંયા તો આપણે ફેરવતા જઈએ. આ 100 ઓહ્મ 100 સેન્ટીમીટર કમ્પ્લીટ થઈ ગયું. હવે એની બાજુની લેન્થ લઈએ. આ 300 કમ્પ્લીટ થયું અને હજી આગળ જઈએ. તો આટલું રીડિંગ આવે છે. એટલે હું તમને કહું કેટલું રીડિંગ આવે છે તો કે 46 346 સેન્ટીમીટર છે એ મને અત્યારે L0 મળી. અત્યારે K2 અને K3 બંને છે એ ઓપન છે, બરાબર. હવે આનું કરેક્શન જોવું હોય તો K3 છે એ તમારે ક્લોઝ કરી નાખવાની. આ જોકી છે ને અહીંયા જ અડાડેલી રાખવાની અને અહીંયા ક્લોઝ કરી દઈએ તો થોડું કરેક્શન આવશે. જુઓ તમે ગેલ્વેનોમીટરમાં તો જોકી છે એને ત્યાં ને ત્યાં થોડી આગળ પાછળ કરીને જોશો તો કરેક્શન તમને ખબર પડે. એટલે આ કરેક્શન મળ્યું આપણને 351. તો ધારો કે પહેલું 346 આવતું હોય પછી 351 આવે તો આ કરેક્ટેડ લેન્થ મળી. તો કરેક્ટેડ લેન્થ છે એ આપણે નોંધી રાખવાની. તો ધારો કે આવી 351 સેન્ટીમીટર. હવે આ એક પહેલો પાર્ટ કમ્પ્લીટ થયો. હવે K3 છે એને ક્લોઝ જ રાખવાની છે, એને ઓપન નથી કરવાની. હવે શું કરશું, હવે અલગ અલગ રીડિંગ લેવાના છે. તો આ જે K2 મેં પહેલાં ઓપન રાખી હતી એ અને હવે હું ક્લોઝ કરીશ. એટલે K2 ક્લોઝ કરીએ. ફરી પાછું રીડિંગ છે એ ચેક કરી લેવાનું, બંને બાજુ ડિફ્લેક્શન આવે છે કે નહીં ગેલ્વેનોમીટરમાં. કરંટમાં કોઈ ફેરફાર નથી તો કરંટ આપણે ચેક કરી લીધો. હવે આ જે નાનું રેઝિસ્ટન્સ બોક્સ છે એનો યુઝ કરવાનો છે અને એમાંથી 10 ઓહ્મ છે એ રિમૂવ કરીએ. આ જે નાનું રેઝિસ્ટન્સ બોક્સ છે એમાંથી 10 ઓહ્મનો અવરોધ કાઢીએ છીએ. તો આ 10 ઓહ્મ કાઢ્યો અને K2 અને K3 બંને ક્લોઝ છે. ફરી પાછું ટર્મિનલ એથી જોકી છે એને તાર ઉપર સરકાવી અને તમારે રીડિંગ છે એ નોંધવાનું છે કેટલું આવે છે. તો 100 સેન્ટીમીટર કમ્પ્લીટ થયું. આ 200 કમ્પ્લીટ થયું અને હવે રીડિંગ આવે છે આટલું. તો રીડિંગ આવ્યું છે 210 સેન્ટીમીટર, 210 ઓહ્મ. કારણ કે 2 વાયર કમ્પ્લીટ થઈ ગયા છે, પછી અહીંયાથી શરૂ કરો એટલે 210. તો હવે રીડિંગ ક્યાં નોંધવાનું છે એ જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ તો અહીંયા I0 લખી છે ઇન ધ બિગિનિંગ ઓફ ધ એક્સપેરિમેન્ટ, એટલે કે શરૂઆતના પ્રયોગની શરૂઆત કરતી વખતે જે I0 ફાઇન્ડ કરવાની હોય. તો I0 અત્યારે આપણને મળી છે 351, કરેક્શન કર્યું એટલે 351 મળી, તો એ અહીંયા નોંધવાની થાય. પછી ફર્સ્ટ મેં રીડિંગ લીધું, આરની વેલ્યુ છે એ મેં 10 ઓહ્મ રાખી છે, મને લેન્થ મળી 210 સેન્ટીમીટર, તો એ અહીંયા લખવાની થશે. હવે સેકન્ડ રીડિંગ લેવાનું છે, પણ અહીંયા આગળ સેકન્ડ રીડિંગમાં હવે આપણે શું કરશું તો
તો કે આરની જે વેલ્યુ 10 ઓમ રાખી હતી, હવે એમાં 1 ઓમનું ડિક્રીમેન્ટ કરવાનું છે, એટલે કે એમાં ઘટાડો કરવાનો છે, વધારો નથી કરવાનો. તો 10 ઓમ છે એને બદલે હવે હું કરીશ 9 ઓમ, એટલે આપણે 5 + 2 + 2 એટલે 9 ઓમ થઈ ગયા. કી K2 K3 બે ક્લોઝ જ છે. સેકન્ડ રીડિંગ લેશું. તો સેકન્ડ રીડિંગ પણ લગભગ જે 210 આવ્યું હતું એની નજીકનું જ આવશે, છતાં આપણે ચેક કરીએ. એટલે આ 200 કમ્પ્લીટ થયું. તો તમે જુઓ તો એક્ઝેક્ટ 200 રીડિંગ આવે છે 9 ઓમ માટે. અહીંયા 200 કમ્પ્લીટ થઈ ગયું. તો સેકન્ડ રીડિંગ તમારે નોટ ડાઉન કરવાનું, 9 ઓમ અને 200 સેન્ટીમીટર લેન્થ આવી. હવે એની પછીનું રીડિંગ તો હજી એક ડિક્રીમેન્ટ કરીએ. તો અત્યારે મેં હવે 8 ઓમ કર્યા, 8 ઓમ. તો આ 100 કમ્પ્લીટ અને પછી ત્યાંથી તમે પાછા આવો તો આ છે 90, એટલે 190 સેન્ટીમીટરનું રીડિંગ છે એ મળ્યું. કેટલા છે અત્યારે? 8 ઓમ માટે. તો 8 ઓમ અને 190 સેન્ટીમીટર છે એ રીડિંગ આવ્યું. આ રીતે તમે ઘટાડી અવરોધ છે, પછી 7 ઓમ કરો, 6 ઓમ કરો, 5 ઓમ કરો, તો તમને 5 to 6 રીડિંગ છે એ તમને મળશે. રીડિંગ છે એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા, પણ હજી એક છેલ્લો પાર્ટ છે એ કરવાનો છે. જે સ્ટાર્ટિંગમાં આપણે L0 ફાઇન્ડ કરી હતી એને ફરીથી પાછી ચેક કરવાની છે કે એમાં કોઈ ફેરફાર નથી આવ્યો ને. તો ફરી પાછું શું કરશું? આ જે તમે K2 મેં ક્લોઝ કરી હતી હવે ઓપન કરી નાખીએ. ઓપન કરશું એટલે આ રેઝિસ્ટન્સ બોક્સ છે એનું કનેક્શન હવે રિમૂવ થઈ ગયું, એટલે આની કોઈ જરૂર છે નહીં. ફરીથી પાછું K3 છે એને પણ ઓપન કરો અને આપણને યાદ હોય તો પહેલાં 351 લેન્થ છે એ આવી હતી, એટલે સીધા આપણે ત્યાં જમ્પ કરીએ. તો તમે જુઓ તો લેન્થ છે એ થોડી ચેન્જ થઈ છે. આ 300 સેન્ટીમીટર કમ્પ્લીટ થઈ ગયું, 3 વાયર છે એટલે. અને પછી અહીંયાથી આમ પાછા આવશું એટલે આ જે છે એ 330 છે, એટલે 330 સેન્ટીમીટર મને લેન્થ મળી. પહેલાં 351 મળી હતી. હવે આમાં પણ જો કરેક્શન જોવું હોય તો આ કી છે એ પાછી ક્લોઝ કરવાની, ફરી પાછું ચેક કરવાનું. જુઓ તો ફેરફાર થશે થોડો. તો હવે મળી 334 એટલે 334 સેન્ટીમીટર. તો પહેલાં મળી હતી 351 કરેક્ટેડ અને અત્યારે મળી 334. તો એ તમારે અહીંયા આગળ ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ એક્સપેરિમેન્ટ અવલોકન પૂરું કરો, પ્રયોગ પૂરો કરો પછી તો તમારે અહીંયા એ લેન્થ લખવાની થાય. અને આ બંનેની એવરેજ છે એ આપણે રીડિંગમાં એટલે કેલ્ક્યુલેશનમાં લેવાની હોય છે. તો આ એક્સપેરિમેન્ટ પાર્ટ થયો. સર્કિટ છે એ તમારે થોડી વધારે સમજવી પડે એવી છે. તમે વિડીયોનું તમે 2-3 વાર રિવિઝન કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે સર્કિટ છે એ જોડવાની અથવા કેવી રીતે વર્ક થાય છે. અને સ્ટેપ બાય સ્ટેપ રીડિંગ છે એ યાદ રાખવાના કે પહેલાં L0 ફાઇન્ડ કરવાની છે, પછી કઈ કી છે એ ક્યારે ક્લોઝ કરવી એ છે એ આ પ્રેક્ટિકલનું મેઇન તમારે જે સમજવાનું છે એ પાર્ટ છે. K1 છે એ હંમેશા ક્લોઝ જ રાખવાની છે, પણ જ્યારે પણ તમારે કરેક્ટેડ લેન્થ જોવી હોય તો K2 ઓપન રાખો અને K3 છે એને ક્લોઝ કરીને કરેક્ટેડ લેન્થ મૂકો. અને જો આ રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે Lના રીડિંગ લેવા હોય, L0 લેવું હોય તો મોટો રેઝિસ્ટન્સ બોક્સ આવશે, Lનું રીડિંગ લેવું હોય તો નાનો રેઝિસ્ટન્સ બોક્સ. તો એની માટે K2 છે એ ક્લોઝ કરી અને પછી રીડિંગ છે એ તમારે લેવાના થાય છે. તો હવે આની પરથી ગણતરી જોવાની છે અને ગણતરીની મદદથી આપણે શું ફાઇન્ડ કરશું તો કે આ જે લેક્લેન્સે સેલ જેને આપણે E1 બેટરી કીધી છે, પ્રાઇમરી સેલ છે આપણો, એની જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે જેને તમે થિયોરીમાં સ્મોલ r તરીકે ઓળખો છો એની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો હવે આપણે કેલ્ક્યુલેશનનો પાર્ટ છે એ થોડોક જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં એક્સપેરિમેન્ટ નંબર 5નું ડેમોન્સ્ટ્રેશન છે એ પ્રેક્ટિકલમાં જોયું.
સર્કિટ તમને ઓબ્ઝર્વ કરી કનેક્ટ કરી અને બતાવી અને રીડિંગ છે એ કઈ રીતે લેવાના એ પણ તમને દેખાડ્યું છે. થોડું રિવાઇઝ કરજો તો તમને પ્રેક્ટિકલ છે એ વધારે સમજાશે, કારણ કે મારી દૃષ્ટિએ થોડો સર્કિટ છે એ પણ થોડી લેન્થી છે અને રીડિંગ લેવામાં પણ 2 થી 3 સ્ટેપ છે તમારે, એટલે એ તમારે યાદ રાખવા પડે. અને સ્પેશિયલી કી છે એ ક્યારે ઓપન કરવી અને ક્યારે ક્લોઝ કરવી એ તમારે ખાસ જોવાનું છે. તો એક્સપેરિમેન્ટ નંબર 5 છે એની થોડી આગળ કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો સૌથી પહેલાં એમ છે જે તમે લોકો જાણો છો કે ટુ ડિટરમાઇન ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ અ ગિવન પ્રાઇમરી સેલ યુઝિંગ પોટેન્શિયોમીટર, એટલે કે આપેલ પ્રાઇમરી સેલનો તમારે આંતરિક અવરોધ છે એ શોધવાનો છે. હવે મેં તમને ઓબ્ઝર્વેશનમાં દેખાડ્યું હતું એમ આપણે 2 કરેક્ટેડ લેન્થ છે એ ફાઇન્ડ આઉટ કરવાની હતી. પહેલાં જે આપણે આને L0 કહેશું. સો L0 સપોઝ 340 સેન્ટીમીટર છે એ મને મળી એટ ધ બિગિનિંગ ઓફ ધ એક્સપેરિમેન્ટ, એટલે કે પ્રયોગની શરૂઆત કરીએ ત્યારે. પ્રયોગના અંતમાં ફરીથી આપણે ચેક કરીએ તો ફરી પાછી L0 છે એ સપોઝ 343 મળે. આ બંનેની એવરેજ કરવાની છે એટલે એનો તમને મીન મળશે, એટલે કે સરેરાશ L0. સરેરાશ L0 છે એ આપણી 341.5 સેન્ટીમીટર હોય તો આ જે L0 છે એને તમારે કેલ્ક્યુલેશનમાં મૂકવાની છે, એટલે કે બિગિનિંગમાં જે ફાઇન્ડ કરી હોય એટ ધ એન્ડ જે ફાઇન્ડ કરી હોય બંનેનું એવરેજ કરો એ તમારી L0 થઈ, એટલે કે તમારી ફર્સ્ટ લેન્થ થઈ. સેકન્ડલી આપણે જે રીડિંગ લીધા છે એ રીડિંગમાં મુખ્ય છે આટલું ઓબ્ઝર્વેશન ટેબલ છે એ તમને આપેલું છે. તો સપોઝ આ રેઝિસ્ટન્સના બોક્સમાં જે વેલ્યુ રાખી હતી એને એકોર્ડિંગલી જે આપણને આ L એટલે કે જે લંબાઈ મળી તે એની ઉપરથી તમારે અવરોધ આરનું વ્યસ્ત કરવાનું છે, એટલે 1/r લેન્થનું વ્યસ્ત કરવાનું છે 1/L, એટલે આટલી કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા મેં ટોટલ 4 રીડિંગ લખેલા છે, 10 ઓહ્મ, 9 ઓહ્મ, 8 ઓહ્મ એન્ડ 7 ઓહ્મ. તમે જાણો છો આપણે રેઝિસ્ટન્સ છે એ ડિક્રીઝ કરતા ગયા હતા, એટલે આ ડિક્રીમેન્ટમાં લેન્થમાં પણ ડિક્રીમેન્ટ આવે, એટલે આ તમારી લેન્થ થઈ. એને એકોર્ડિંગલી 1/r કેલ્ક્યુલેટ કરો અને 1/L કેલ્ક્યુલેટ કરો. આ બંને વેલ્યુઝ ઉપરથી અને મીન L0 ઉપરથી તમે કેલ્ક્યુલેશનથી આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો. તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેશન. આ કેલ્ક્યુલેશનથી મળશે. તો ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન તો સિમ્પલ જ છે, છતાં મેં અહીંયા આગળ એક કેલ્ક્યુલેશન છે એ દેખાડેલી છે. સો R ઇઝ ઇક્વલ ટુ L0. L0 આપણને મળી છે 341.5 માઇનસ L. તો ફર્સ્ટ લેન્થ જે 10 ઓહ્મ માટે મળી હતી એ છે 222. તો અહીંયા લેશું 222 અપોન 222. હવે આ લેન્થને એકોર્ડિંગ રેઝિસ્ટન્સ કેટલો હતો તો કે 10 ઓહ્મ. તો અહીંયા આગળ તમારે મૂકવાનું થાય 10 ઓહ્મ. કેલ્ક્યુલેશન કરો એટલે આવશે 5.38 ઓહ્મ. તો સ્મોલ આરની વેલ્યુ આપણને પહેલાં રીડિંગ માટે મળી, એટલે કે આ તમારો આંતરિક અવરોધ થયો બેટરીનો. કઈ બેટરીનો છે તો કે લેક્લાન્સે સેલ જે આપણે જોડી લઈ હતી, તો એનો 5.3 અવરોધ મળે છે. હવે આવી જ રીતે તમારે બીજી કેલ્ક્યુલેશન કરવાની છે, પણ બીજી કેલ્ક્યુલેશનમાં શું ફેરફાર કરશો તો કે અહીંયા L0 તો તમારી દરેક વખતે કોમન જ રહેશે, પણ L બદલાશે અને R ચેન્જ થશે. સપોઝ કે L એટલે અત્યારે આપણે લઈએ છીએ 218, તો કેપિટલ R તમારે લેવાનું થશે 9. તો એને મૂકી અને કેલ્ક્યુલેશન કરો તો આ રીતનું રીડિંગ છે એ મળે છે. તો આવી રીતે બધી જ કેલ્ક્યુલેશન છે એ મેં મૂકેલી છે. એપ્રોક્સિમેટલી એવરેજ તમે કરો આ ચારેયની તો તમને લગભગ 5 ઓહ્મ જેટલો અવરોધ છે અથવા તો આંતરિક અવરોધ છે એ મળી શકે. હવે આ થઈ કેલ્ક્યુલેશનથી આપણે આંતરિક અવરોધનું મૂલ્ય. હવે આમાં પાછો ગ્રાફ પણ છે, એટલે ગ્રાફને તમારે પ્લોટ કરી અને એની ઉપરથી પણ તમારે સ્મોલ આરની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની થાય. તો તમે ગ્રાફ જોઈ લઈએ આપણે. તો મેં અહીંયા ડ્રો કરેલો છે. આમ તો ગ્રાફ પેપરમાં વધારે સારો ડ્રો કરી શકાય, પણ અત્યારે આપણે બોર્ડ ઉપર થોડું તમને સમજાવી દઉં. તો તમે જુઓ તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ. તો વાય એક્સિસ ઉપર તમારે લેવાનું છે 1/r. તો આપણે બંને કેલ્ક્યુલેશન અહીંયા મૂકેલી જ છે. આ બંને તમારા એક્સિસના રીડિંગ છે. તો વાય એક્સિસ ઉપર તમારે લેવાનું છે 1/r એન્ડ ઓન એક્સ એક્સિસ યુ હેવ ટુ પુટ 1/L સેન્ટીમીટર ઇનવર્સ. હવે તમે જુઓ તો અહીંયા આગળ રીડિંગ્સ છે એ બધા બહુ નજીક છે. 4.5, 4.6, 4.8, 5.1 અને મેં 10 પાવરમાં કન્વર્ટ કર્યા છે, એટલે આપણને ઇઝી પડે સ્કેલ માપ લેવામાં.
અહીંયા પણ તમે જુઓ તો 0.1 0.11 12 એ રીતે બહુ નજીક રીડિંગ આવે છે. એટલે સ્કેલ માપ છે એ તમારે ખાસ ધ્યાનથી આમાં લેવાનું થાય. બીજું એ કે અહીંયા આગળ જે તમને ઇન્ટરસેક્ટ મળે એના ઉપરથી તમારે આર કેલ્ક્યુલેટ કરવાનો છે. એટલે તમારે પહેલેથી જ વાય એક્સિસ છે એ રીતે ડ્રો કરવાની કે તમે પ્લસ વાય અને માઇનસ વાય બંને રીતે છે એ તમે રીડિંગ દેખાડી શકો. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે વાય એક્સિસ ઉપર આરની વેલ્યુ લઈએ છીએ એટલે એ નેગેટિવલી આપણે નથી મૂકવાની, પણ તમારે ડ્રો એવી રીતે કરવાનું છે કે તમે પ્લસ ઓર માઇનસ એટલે કે બંને બાજુએ રીડિંગ છે એ લખી શકો, એટલી સ્પેસ તમારે આપવાની છે. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આરની વેલ્યુઝ છે એ મેં 0.02ના ઓર્ડરમાં ઇન્ક્રીઝ કરી છે. બીજું એ કે અહીંયા સ્કેલ માપ પણ તમારે એવી રીતે પસંદ કરવાનું થાય કે તમારા રીડિંગ છે એ બધા જ તમે આમાં પ્લોટ કરી શકો. તો પ્લોટ કરવાના છે આટલા જ ખાલી 0.10થી લઈને 14 સુધી, એટલે કે પોઈન્ટ પછીની બે આંકડાની એક્યુરસી જોઈએ ખાલી તો 10થી 14 સુધી છે. તો મેં 0.02નું ઇન્ક્રીમેન્ટ કરી અને સ્કેલ માપ લીધું. તો 2, 4, 6, 8, 10, 12, 14, 16 એવી રીતે ઇન્ક્રીમેન્ટ કરતા જઈએ. હવે એક્સ એક્સિસ જુઓ તો એમાં 1/L લેવાનું છે. તો 1/Lમાં પણ એવું જ છે, 4.5થી સ્ટાર્ટ કરીને 5.1 સુધીનું જ ખાલી વેરિએશન છે. તો એમાં પણ તમે જુઓ તો મેં 0.5 ઇન્ક્રીઝ કર્યું છે. 0.5, 1, 1.5, 2, 2.5 એવી રીતે કરીએ અને 5.5 સુધી લીધું છે. બીજું એ ધ્યાન રાખવાનું છે કે સ્કેલ માપ છે એ ક્યાંય કટ ન કરી શકાય, કારણ કે આપણે ઇન્ટરસેક્ટ લેવાનો છે. એટલે ઇવનલી એક સરખો વધારો છે એ તમારે એક્સ અને વાય એક્સિસમાં મૂકવાનો થાય. હવે અહીંયા પોઈન્ટ્સ મૂકેલા છે એકોર્ડિંગલી, બહુ એક્ઝેક્ટ ન દોરી શકાય આમાં, પણ છતાંય આપણે ટ્રાય કરી તો કે સપોઝ 4.5 હોય તો એની સામે મને 0.1 રીડિંગ મળતું હતું, તો 4.5.1 અહીંયા પોઈન્ટ કરીએ. એવી જ રીતે એક લાસ્ટ રીડિંગ જોઈ લઈએ તો કે 0.14 એ 5.1 છે, તો 0.14 સામે તમે જુઓ તો 5.1 છે અને આ મિડલ રીડિંગ છે. તો મિડલ રીડિંગ છે એ તમારું છે 4.6 અને 0.11. તો 0.11 એટલે 0.1 ને 0.12ની વચ્ચે મિડલમાં લીધું છે, તો એ અહીંયા આગળ 4.6 મળે. હવે આ જે પોઈન્ટ્સ અહીંયા આપણે મૂકેલા હોય એમાંથી જે સ્કેલની હેલ્પથી તમે જે સ્ટ્રેટ લાઇન આમ ડ્રો કરી શકો, એવી સ્ટ્રેટ લાઇન કે જે પોઈન્ટમાંથી પાસ આઉટ થતી હોય અને અહીંયા તમને આમ ઇન્ટરસેક્ટ મળે આ રીતે, તો એવી લાઇન ડ્રો કરવાની છે. આડી અવળી નથી કરવાની, પણ સ્કેલની મદદથી સીધી સ્ટ્રેટ લાઇન છે એ આવવી જોઈએ. તો એ જે સ્ટ્રેટ લાઇન છે એ જ્યાં તમને અહીંયા ઇન્ટરસેક્ટ થાય એ વેલ્યુ છે એ તમે આની ઉપરથી નક્કી કરી શકો. અહીંયા તમે જુઓ તો બંને બાજુ મેં સ્કેલ માપ મૂક્યા છે, બંને બાજુ સરખા જ મૂકવાના છે. 0.02, 0.4, 0.6, 0.8, 0.1. તો સપોઝ કે અત્યારે મને 0.1 એ ઇન્ટરસેક્ટ મળે છે, તો આ જે વેલ્યુ થઈ મારી એ કઈ હશે તો કે 1/Rની. તો આ જે વેલ્યુ મળશે 1/R ઇઝ ઇક્વલ ટુ મળ્યું 0.1. આનું ઇન્વર્સ કરો એટલે તમને સ્મોલ r મળે, દેટ ઇઝ 10 ઓહ્મ. અત્યારે મને ગ્રાફની મદદથી મેં અહીંયા પ્લોટ કર્યો તો 10 ઓહ્મ છે એ મળે છે. એકચ્યુઅલી થોડી વધારે છે, બટ 10 ઓહ્મ છે એ તમારું પ્રેક્ટિકલ એટલે કે ગ્રાફની મદદથી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ થયો, અને આ જે છે એ તમારો કેલ્ક્યુલેશનની મદદથી ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મળ્યો. આપણા રીડિંગ છે એ અત્યારે ઘણા બધા સારા છે. જો ગ્રાફ વ્યવસ્થિત રીતે પ્લોટ કરેલો હોય તો તમે લગભગ 8 ઓહ્મ કે 7 ઓહ્મ જેવો રેઝિસ્ટન્સ છે એ કેલ્ક્યુલેટ કરી શકો. અને જનરલી બેટરીનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ 5 to 8 ઓહ્મના વેરિએશનમાં હંમેશા છે એ મળે. એટલે હંમેશા 10થી ઓછો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અથવા તો સ્મોલ આરની વેલ્યુ 10 ઓહ્મથી ઓછી હોવી જોઈએ. એ પ્રેક્ટિકલી અને થિયરેટિકલી સાબિત થયેલું છે. એટલે એ રીતે તમારું કેલ્ક્યુલેશન છે એ તમારી કરવાની થાય. તો થોડુંક ધ્યાન રાખવાનું છે શેમાં, તો કે એક તો તમારે સર્કિટ ડ્રો કરવામાં એને કનેક્શન છે એનું બરાબર છે કે નહીં, અને કનેક્શનનું રિવિઝન કરો તો તમને વધારે ખ્યાલ આવશે. રીડિંગ કઈ રીતે લેવાનું છે, અને સ્પેશિયલી ગ્રાફ કેલ્ક્યુલેશન ઇઝી છે, પણ ગ્રાફ છે એમાં તમારે થોડોક ધ્યાન છે એ આપવાનું છે. સ્કેલ માપ કઈ રીતે લેવું, એને ડ્રો કઈ રીતે કરવું, અને વ્યવસ્થિત કરો તો તમે આન્સર છે એને નિયરલી બનાવી શકો. એક્ઝેક્ટ આવે એવું જરૂરી નથી, સમાન ક્યારેય નહીં હોઈ શકે બંને રીડિંગ છે એ, પણ લગભગ છે એ થોડા નજીકના રીડિંગ છે અથવા તો નજીકનો આન્સર છે એ આવી શકે. તો અત્યારે આપણે અહીંયા પૂરું કરીએ છીએ.